લે મોટી ને બીજા આમાં કેવું માઈ ગઈ છે. જય માતાજી, જય લેરાનાથ, લેરા દાદા હાવનું હારું કરે ને બધાને હાજર રાખે તો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને અત્યારે કેવાય ઢોરનું એવું કામ કરી નવરા થઈ ગયા છે. હજી શિરાવી કાઢવીને ઠામડા ધોવાના બાકી છે ને જો ધુહાડો કર્યો છે આપણે ને એમાં નાનકા નાનકા બુદુડિયા જો આ ધૂળ ખાય છો. આને મળશે ને ધૂળ ખાવા સિવાય કઈ આવડતું નથી. અત્યારે જો આ બુદુડું મળે છે ને ધૂળ ખાવે છે મોઢું જો ખાય છે ને ધૂળ ગાંડું બુદુડું છે આ જો ખાણ ખાય છે. આ બચ્ચો ખાણ ખાવાનું શરૂ છે ને અહીંયા અમારે બે માતાજી બે ગયું છે કેમ કે ધરાઈ ગયું છે અત્યારે એટલે આ બે ગયું છે ને હવે આપણે રાશન ને એવું ધોવાનું છે કેમ કે આપણે આમ કઈ જવાનું નથી. આજે કિશુન બાની કાયમ ગયા છે એટલે આપણે આજ ઘરે રહેવાનું છે ને આ ગાય ધૂસું છે ને તોય ખાવું નથી. ઢગલા એમને પડ્યા છે ને બે ગયા છે. માતાજી ઉભા થઈ ગયા. શું ખાવું છે? લીલું ખાવું છે પણ લીલું હજી લેવા જવાનું છે. ખડ આમ મારે માસી બેસી ગયા છે કેમ કે ગા ને માતાજી કહેવાય તો બેને માસી જ કહેવાય. કાંઈ વાંધો નહીં આવે. વાસણ ધોઈ નવરા થઈ જવી. આજે મારે માનસુબેન એક જ છે. આજે કિશુબેન ગયા છે ગામ એટલે મારે માનસુબેન એકલા પડી ગયા છે ને એટલે થોડુંક કેવર આવે કેમ કે એકલા એકલા બસવું એને મજા આવે. તો જો બેન હાઈલા આવે છે. ટાટા કહી દો બધાને. બધું ધૂળ ખાય છે કાંક નીંદ નાખ જા. બધું ધૂળ ખાય નીંદ નાખ. ધૂળ ખાય તો ટાટા કહી દે. કઈ ધૂળ ખાય ગાંડું છે હા બેન. કઈ વાંધો નહીં. હવે આપણે વાસણ ધોઈ નાખીએ ને મારે માનસુબેન તો વાય રખડે છે કેમ કે બધું નીંદ નાખવા. ટાટા કહી દો બધાને. અમાર સામું જો ટાટા પાપા કે તો બેન ભાઈ ગયા. મારે કુકુબેન ત્યાં બેઠા છે. બે બેનો તો દડે રમે છે. આજ બે બેનું છે નકર 3 વયરો છે આજ 2 જ છે. અમારા માનસુબેન નાસ્તો પણ કરી લીધો છે ને બે ગયા છે સાયકલમાં. એનો ભાઈ આવ્યો છે ને ખેતરથી બાજરો લેવા તો ભાઈ સાયકલ પકડ ભાઈ ને પકડ. તો પહેલી વાર માનસુ બેઠી છે સાયકલમાં ભાઈને પકડી તો બે ગઈ છે. બસ 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 આરામ પગ આવી જાય જો એનો પગ રાખતા તો આવડું જ વળી જો આની ઉપર પગ મૂકી દીધા છે બેને. માનસુ ટાટા કહી દે બધાને. હાલો ખેતર જાવ છે તો પપ્પા પાસે જાવ છે તો કોણ પાસે? પપ્પા પાસે જવું છે. કાંઈ વાંધો નહીં. આ ખેતર આવ્યો છે બાજરો લેવા કેમ કે ખેતર કંઈક કેરો કરવાનો છે એને બાજરો આપણે થેલીમાં નાખી દીધો છે ને અમારે ભૌતિકભાઈ ને નિશાળે રમકડા લઈ જવાના હતા. એને જે પ્રિય હોય ને એ રમકડું બનાવી લઈ જવાનું. તમારે ભૌતિકભાઈ ને પ્રિયમાં પ્રિય છો બળદ કહેવાય ને. ખેડૂત ને બળદ જ વાલા હોય તો મસ્ત મજાના બળદ બનાવી નાખ્યા છે. બે ઢાંઢા બનાવ્યા છે અને તડકે મૂક્યા છે કેમ કે હુકાવા. અને આ બાજુ ઢોરને નીણે નાખી દીધી છે આપણે. અને હવે માનસુબેન હારે થાય છે શેતને પણ શેતન છે ને ઠેઠ સાયકલ પોગાડી ન હોય કે બિહારી તો એક પણ અમારે બેન બેહી ન હોય કે સાયકલમાં પગ આરામ પગ આવી જાય એટલે બેન ને ઉતારી લેવી. હાલો બેન હેઠા ઉતરો. હાલો આપણે નથી જવાનું ખેતર. હાલ જો બેન ને હારે જવું છે નો જવાય. હાલ નવરા થયા ને આ જો મારે બે કે છે હેઠી ધરાઈ ગઈ ને એટલે બે ગઈ ને આ માતાજી અમારે ધરાણા નથી એટલે એ ખાય છે. માનસુ પપ્પા ખેતર થી આવી ગયા છે ને અમારે માનસુબેન જો હલો હલો બે શબ્દ કાક બોલો. એક બોલ તો ખરી. રામા પીર બધાને કે ગણપત દાદા કે ગણપત દાદા કે જય માતાજી. જી તો 11 વાગે કોઈ ખાવા આવતું? હું આવું ને 11 વાગે ખાવા. એટલે અત્યારમાં ખાવાનું ત્યારે જ બનશે. પેલા આપણે સરપ્રાઈઝ દેજો. હાલો સરપ્રાઈઝ આપણે કાલની આવી ગઈ પણ ખોલવા દેતા નથી. ખાવાનું હાલો હવે ખોલ નાખી. મને કીધું નથી તમને કીધું નથી એટલે આપણે આ સરપ્રાઈઝ શું છે ને ખોલવાનું છે. લાવો આમ આમ આખી બંધ કરીને ખોલ એટલે અનબોક્સિંગ કરવાનો સરપ્રાઈઝ. જો આમાં શું છે ને આપણને કઈ ખબર નથી. જો કે હકીકતમાં મને ખબર નથી ને આમાં શું છે ને જોવી. આજ મારા માનસુબેન ને મારી બેન મુહૂર્ત કરવાનું. માનસુ પકડ થાકું અહીંયા કાંઈ હાલો રેડી થઈ ગયું મુહૂર્ત. હાલો એમનો બેન
પકડે અહીંયા એ હા મોરક થઈ ગયો કેમાં હું છે મને તેમ છું કઈક કટલેરી કે કઈક જ્વેલરી છે આપણને અમારે તો બેસ્ટમાં બેસ્ટ શું છે માઇક છે માઇક ભાઈ ડિજિટેક ને આપણે માઇક મંગાવ્યા છે ડિજિટેક ના કાંઈ ઘટે નહીં આખા અનબોક્સિંગ કર્યું હવે આનું અનબોક્સિંગ કરવાનું આનું કેમ હોય હમ લે ડબ્બી નાની ને હા ઓલી વખતે તો મોટી ડબ્બી જાત છે આમાં કેવું માઈ ગઈ છે વાહ આ હું માઇક છે આને કેમ રાખવા એમ છે તો આને શું સેટ બધું ગોઠવવાનું છે બીજામાં શું વસ્તુ આવી છે બીજું એ બેન આવો બીજું હતો આમ જો આવા માઇક મેં પહેલી વખત જોયા ક્યારે જોયા નહીં સંભો ખોરા છે મસ્ત છે આમાં શું છે એનો કેબલ ને બધું હોય ચાર્જર ના મારે હજી કેટલું બધું છે કેબલ પછી આ અને કેબલ છે એટલે બધી વસ્તુ સેટઅપ હરખું ગોઠવી લેવી પોચું ને એટલે એને મજા આવે છે રમત કરવાની અને ને આ આપણે રાખવા પડે કે આનાથી બીજો અવાજ ન આવે નોઈસ બહાર ન આવે હમ પછી બીજું શું છે આ આપણે કેમેરા ફિટ કરવાના એટલે કેમ કે આપણે તમારા કોલર લગાડવાનું કોલરમાં કે એમ ફિટ થઈ જાય અને આ છે ને આ પિન છે આપણે સીપી છે ને આ આઈફોનની પિન છે આઈફોનમાં વતના લાગી જાય હજી તો આપણે વેપ નથી આઈફોન નો આવે છે ત્યારની વાત ત્યારે ભવિષ્યમાં આઈફોન લેવી ત્યારે આપણે ઉપાધિ નહીં આપીને હોય ને એટલે આપીની છે ને આ છે ચાર્જિંગ કરવાનું સારું છે અને આ છે કેમેરાનું આપણે કેમેરો ન આવે ને મોટો કેમેરો એમાં પણ ફિટ થઈ જાય માઇક કનેક્ટ થઈ જાય ચડાવી તો વાંધો નહીં કેટલું બધું આવી ગયું છે કેટલું બધું આવી ગયું છે શું આવી ગયું બધું એટલે માણસો પકડ હવે છે ને તમને આનો અવાજ સંભળાય જેવી આ માઇક નો કનેક્ટ પેલા કરી લઈ પછી અવાજ સંભળાય અત્યારે છે ને અમારે જૂનું માઇક છે ને એનો અવાજ કરી રેકોર્ડ થાય છે કેમ કે આ માઇક હજી ફિટ કરવાના બાકી છે ટન ટન આ છે એક માઇક આ બીજું માઇક અને આ રેસ્ટિયા ડબ્બામાં ખાલી આટલી વસ્તુ છે ત્રણ વસ્તુ આમાં સેટઅપ આપણે છે ને ગોઠવવાનું છે પેલા જાય કવર છે કવર ઉખાડવી દે એટલે આમાં ચાર્જિંગ થાય આમાં પણ કરી નાખીએ આ કવર ઉપર નાખીએ આમાં કવર છે પેકિંગ સારું કરેલું બધી જગ્યાએ પછી નાન ચડાવી બધા છે કેટલા ટકા ચાર્જિંગ છે ને એવું તને બતાવી દે 100% એટલે આપને ખબર પડી જાય ચાર્જિંગમાં હવે મૂકવું પડશે કે ચાર્જિંગ છે કે નથી એમ જો 97% ઊંચું એટલે ઓછું થઈ જાય 3% છે આ અવાજ આવે ને આપણે નવા માઇક નો છે કેવો અવાજ આવે ને કોમેન્ટ કરજો જૂના માઇક કરતા વધારે સારો આવે છે બધા કોમેન્ટ કરીને જણાવજો આ માઇક છે ને આપણે આજે મંગાવ્યો ને પહેલી વખત લોગામાં લીધો છે એટલે કેવો અવાજ આવે ને ખાસ કરીને કોમેન્ટ કરજો બધા આ છે ને આ રીતનો કાંક માઇક છે આપણે ડિજિટેક નું છે 2 in 1 માઇક અને આનો અવાજ કેવો છે ને જરાક કોમેન્ટ કરજો આગળના વ્લોગ કરતા આનો અવાજ બેસ્ટ આવશે ને તો આપણે છે ને આનો ડિસ્ટન્સ ચેક કરવી એ ક્યાં સુધી આ માઇક કનેક્ટ થાય છે બરોબર તો તમે કન્ટિન્યુ બની રહેજો હું છે ને હવે જરાક આગળ હાલ્યો જાવ કેટલો સુધી આનો અવાજ કવર થાય છે હું આ બીસ અને બધા તમને બધા જણાવીશ કે કેટલા લગી નાખા હોય ને તોય આ માઇકમાં કનેક્ટ થઈ જાય છે એટલે કે અવાજ આવે છે માણસો પાયલા જાય છે
તો ભાઈ હજી જો આપણે છે ને થોડાક આઘા હાલ્યા છે પણ હજી આખો હાલવાનું છે કેટલું ખબર જ્યાં બધાનો અવાજ કપાય નહીં ને ક્યાં સુધી હાલ્યું જવાનું છે કેટલા બસ સુધી અવાજ આવે છે એ કાંઈ ખબર નથી હજી હાલ્યું જવાનું છે આટલે બધે હાલો હવે અવાજ આવે છે બસ હવે કદાચ અવાજ આવતો હોય છે 100%. કેટલા બધા આઘા વહી ગયા બસ 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 150 મીટર જેવા આગળ હોઈ જશે હજી કાંઈ નહીં હવે જોઈ છે અવાજ આવે છે મિત આવતો હોય એમ કે હવે ડેલા બહાર જવું પડશે જો આઘું જવું હોય ને તો એટલે ડેલા બહાર નું શૂટ નહીં થાય ડેલો દીધેલો છે એટલે માનસો પપ્પા પાછા લાવે રેન્જ કેટલી હોય તો આપણને ખબર નથી રેન્જ આપણે જોઈ નથી એમને માઇક ડાયરેક્ટ મંગાવી લીધા ઓનલાઈન 100% તો અવાજ આવ્યો જ હશે અને આવ્યો હોય તો કોમેન્ટ કરો ન આવ્યો હોય તો કોમેન્ટ કરજો નથી અવાજ આવ્યો એમ તડકો હતો ને એટલે બધા ઢોર ફેરી લીધા ને બધા જો ખીલા ખાલી થઈ ગયા છે ને ઓગેટ હોય ને ઈ પણ બધી ભેગી કરી લીધી કેમ કે હવે રોંઢે ઠેઠ ફેરવાના થાય અમારે વાહડો છે ને અહીંયા જાંબુડો ખાય છે અધડ જાંબુડો છે ને એટલે એને નીણ નાખવાની એક બાકી રહી ગઈ છે ને એટલે ઉપરથી જાંબુડા પાંદડા તોડે છે ને હવે માનસુ પપ્પાને જવાનું છે ખેતર કેમ કે મોટી ગાડી ને પડી છે ને એટલે ખડ ને એવું બધું લઈને પછી આવવાનું છે ને આપણે રોટલા ઘડવાના છે તો હાલો બે બાપ દીકરી ઉપડો હાલ બેટા માનસુ હાલ તાર જવું છે ને ટાટા કીધું દઉં જાવ કે હાલ ચાલો માનસીબેન ટાટા આવજો હું મામાના ઘરે જાઉં છું હો. આવું છે તું હોય સા ખેતર હું મામાના ઘરે વહી જાઉં ચાલો હો ટાટા મને મામાના ઘરે વહી જવું છે માનસી પપ્પાને ખેતર જવાનું છે ને મોટી ગાડી પડી છે ને સવારનું વનિતાબેન ની ખડ લેશે ને સવારનું એટલે એ બધું ખડ લઈને પછી બપોરે આવવાનું જો કે બપોર તો સડી જ ગયા છે અને આપણે રોટલા ઘડી નાખવી ઢોરનું નીણી નાખી દીધી અને પાયે દીધા છે રોટલા ઘડવાના છે ને આ બધું અમારે દૂધ મૂકવાનું છે દૂધ ને છાશ ને એવું લાબેન છે ને નનકા છે ને એટલે અત્યારે બપોરે તે દૂધ ને એવું મૂકવાનું કેમ કે ભૂખ્યા થઈ ગયા છે ખાતા શીખા નથી ખાતા શીખે ને ત્યાં લગી આપણે અત્યારે છાશ કે દૂધ પાવું પડે કલો જવા દો બપોરા કેટલી થા ને અમારે જો વાસળીને દૂધ પાય છે વાસળી છે આમ દૂધ પાવાનું જો હાથે પિતાજી નથી આવડતું દૂધ પાવું પડે પી ગઈ બધું નાખામાં બટકું ભરી જાય ને બટકું ન ભરી જાય દાંત છે બટકું ભરી જાય તો ત્યાં આંગળી મોઢામાં દે બટકું ન ભરી જાય માણસો હાલ દૂધ પાવા બધું દૂધ પાવા હાલ તો હાલ હટ હા માસી બધું દૂધ પાય તો દૂધ પાઈ દીધું છે ને આપણે બપોરા કરી લીધા ને વાસણ ધોવાના બાકી છે અને જો કંકુડા પાછા ઝીણકુડા છે આ કઈ ઝાઝા નતા એટલા જ છે ખડ લેતા હતા ને એટલે એટલા નજરમાં આવ્યો તો ઉતારી લીધા હોય કઈ મિત્રો બાબરા ગયો તો વાળ દાઢી સેટ કરવા તો વાળ દાઢી સેટ કરીને વે આવ્યો ને ઘરે આવ્યો ને ત્યાં શું કામ ચાલુ ખબર તમને બતાવું જો વાસીદા ભરવાના કામકાજ ચાલુ હે વાસીદા તમારે ગાયું લઈ આવી વાહિદું તમારે કરવું ને કેમ કે બપોર તડકો હતો ને બહાર એટલે અહીંયા અંદર બાંધી ઝાડવાની છે એટલે અત્યારે અહીંયા વાહિદું કરી નાખવાનું પછી કાલે બપોર ઠેઠ અહીંયા લેવાની ગાયું સાંજે નહીં ફેરવાની અને અત્યારે બહાર ફેરી લીધી છે એટલે છે ને અહીંયા વાહિદું કરી નાખીને તો બધું સુકાઈ જાય એટલે કાલ બપોરે વસાળે પાછા બાંધી દેવાના છે માનસુબેન શું હોય છે હરકત કરે છે આ પડવાની માનસુબેન પડવું છે તારે બેટા ઢારવા પોદળા તમે તમારે આવું કામકાજ હોય અમારે અહીંયા કેમ કે ગાયું સાચી છે ને એટલે આપણે આસ કરવાનું છે ખેતીવાડી નું કામ હવે મૂકી દીધું છે વાડીને જવાનું જ નહીં ખાલી નેણ લેવા જવાનું બાકી પડામ નહીં જવાનું ઘણા એવા કામ છે બધા બંધ કરીને આમાં સડી ગયા છે તબેલામાં આપણે મંડપ શરીર નું કામ અત્યારે ઓછું હોય બાકી હીરામાં કઈ જાતા જ નથી આપણે તો કીધું તબેલાનો કઈક વિચાર કર્યો હવે રીંગણી કાઢી નાખી અને એક વાતનો અત્યારે બહુ અફસોસ થાય છે રીંગણી કાઢીને અઠવાડિયું 10 દી છે ને ભાવ ચડ્યા કેટલો ભાવ થયો અત્યારે છે 80 રૂપિયા હા સમથિંગ 80 રૂપિયા છે એટલો ભાવ પેલા 1 રૂપિયામાં કોઈ નતું લેતું એને બદલે અત્યારે 80 રૂપિયા ડાયરેક્ટ થઈ ગયા અસર આવી ગઈ ને રીંગણાની એટલે પણ ઓલા કેન ઘોડે મૂંઝાવાનું નહીં જે થતું હોય હારા હાટું થતું હોય એનો ભાગ નો આપણે તબેલામાં જ કાઢ લઈશું રીંગણા અફસોસ ખોટો નહીં કરવાનો હા હું બેટા આવું છે ગણપત દાદા બોલતો હે કે બેન ગણપતિ દાદા કેતા ગણપત દાદા કે તો લઈ જવાય માનસો કેતા ગણપતિ દાદા
મોઢે આમ આંગળી કાઢીને બોલ હરખું ગણપત દાદા